જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ, બાપા શ્રી અનંતનાદી માં મુક્તો પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, પરમ પૂજ્ય શ્રી લીલામાસીને દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તો મારા કોટાન કોટી વંદન સાથે જય સ્વામિનારાયણ. અમૃતસાગરમાં આપણે છઠ્ઠો મુદ્દો આવ્યા છીએ. પહેલું જ પ્રકરણ ચાલે છે હજી, મનુષ્ય દેહની અગત્ય. આપણે 5 મુદ્દા લીધા છે, આજે છઠ્ઠો મુદ્દો લઉં છું. આમાં જેમ હમણાં બેને વાત કરી ને એવી રીતે કે સાધક માટે જ છે, અને આપણે આ પહેલું પ્રકરણ જે છે મનુષ્ય દેહમાં આપણે શું શું કરવાનું છે આ આપણે વ્યવહાર જગતમાં રહેતા અને એક વસ્તુ ઈ પણ કહી દીધી કે જ્યાં સુધી બ્રહ્મચર્ય આપણે પાડશું નહીં ત્યાં સુધી આપણને કોઈ પ્રાપ્તિ નહીં થાય. કારણ કે મામાએ અમૃતસરિતામાં એક જગ્યાએ કીધું છે નિષ્કામ ધર્મ તો પાયો છે. એટલે ઈ જે વસ્તુ છે એને સિદ્ધ કરવી હોય તો આમાં શું છે કે અમુક જે હોય ને એ કીધું હોય કે આમ આ વસ્તુ છે ઈ કરવાથી આમ થાય, તો હવે ઈ વસ્તુ કરવી કઈ રીતે, એના જે બધા નિરાકરણો છે ને એ આપણને અમૃતસાગરમાં આપણને નાની નાની બાબતના પણ બધા પ્રશ્નોના જે જવાબો કહેવાય ને એવા જવાબો આની અંદર આપેલા છે. તો હવે એમાં એમ કે છે કે જેને બ્રહ્મચર્ય સિદ્ધ કરી ઉર્ધ્વ રેતા થવું હોય તેમણે મનને ક્યારેય નવરું ન પડવા દેવું. એટલે હવે આમાં કેવું છે કે ઉર્ધ્વ રેતા બન્યા સિવાય કે બ્રહ્મચર્ય પાડીને ઉર્ધ્વ ત્યાં સુધી એમ કહેવાય છે કે આધ્યાત્મિક પ્રગતિ આપણી થઈ શકતી નથી અને આપણે આધ્યાત્મિકતામાં આગળ વધી શકતા નથી. મૂર્તિનું જે આપણે કૃપા પ્રસાદ છે મૂર્તિ ભગવાનનો એ આપણને મળી શકતો નથી. જ્યારે આપણે બ્રહ્મચર્ય પાડી અને ઉર્ધ્વ રેતા થઈએ એના પછી જ ખરી જે સુખ છે એ એના પછી જ આવે છે, ત્યાં એની પહેલા આવતું નથી. હવે એક પ્રશ્ન એક શું કહેવાય સૂચન થયું કે જે બ્રહ્મચર્ય જે પાડે એને ભગવાન રાજી થાય ને એના ઉપર કૃપા પ્રસાદ મળે. તો હવે કે બ્રહ્મચર્ય કેવી રીતે સિદ્ધ કરવું, કઈ રીતે બ્રહ્મચર્ય અને ઉર્ધ્વ રેતા કઈ રીતે થવું, તો એના જવાબમાં શું કરવાનું તો કે એને મનને ક્યારેય નવરું નહીં પડવા દેવાનું. હવે મનને નવરું નહીં પડવા દેવાનું એટલે શું કરવાનું તો કે હંમેશા સદ પ્રવૃત્તિને વિશે મનને જોડી રાખવાનું. સદ પ્રવૃત્તિ જે ભગવાન સંબંધી જે પ્રવૃત્તિ હોય ને સારી પ્રવૃત્તિ એ પ્રવૃત્તિમાં મનને જોડી રાખવાનું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે ઘડીએ ઘડીએ કાં તો કથા વાર્તા કરવાની, કાં કીર્તનો કરવાના, એમાંથી નવરા પડીએ તો ધ્યાન કરવાનું. એટલે કાંઈક ને કાંઈક કાં તો મંદિરની સેવા કરો, મહારાજની સેવા કરો, કાંઈક ને ટૂંકમાં સદપ્રવૃત્તિ જે આપણને ભગવાનની મૂર્તિનું અનુસંધાન રખાવે એવી બધી પ્રવૃત્તિઓ હંમેશા કર્યા કરવાની. અને સદપ્રવૃત્તિમાંથી મન નવરું પડે કે મહારાજનું ધ્યાન તથા અંતર્વૃત્તિનો અભ્યાસ કરવાનો. આપણે જે રૂટીનમાં હવે મામા આપણને એવું શીખવાડે છે કે આપણે જે રોજનું જે કામ છે ને એને સદપ્રવૃત્તિમાં પરિવર્તિત કરી દેવાનું. કઈ રીતે સદપ્રવૃત્તિમાં પરિવર્તિત કરવાનું તો કે છે કે જે કાંઈ પણ કામ મને મારા ભાગ્યમાં જે કાંઈ પણ જવાબદારીઓ આવી છે એ ભગવાને સોંપેલી મને જવાબદારીઓ છે અને ભગવાનનું સોંપેલું કામ છે. એટલે ભગવાનનું જે સોંપેલું કામ છે એ મારે કરવાનું છે, એ મારા ભાગ્યમાં આવેલું છે. એટલે જ્યારે એમ વિચારી અને ભગવાન સંભાળીને ભગવાનના અનુસંધાન સાથે આપણે જે કાર્ય કરીએ તો એ કાર્ય છે ભક્તિમાં પરિણમે છે. હવે જો એ કાર્ય ભક્તિમાં પરિણમતું હોય તો એ સદપ્રવૃત્તિ થઈ કહેવાય ને. તો એવી રીતે એટલે આપણને એમ ઘણા કહે છે ને કે ધારો કે એવું કંઈક ધ્યાન રાખવા જેવી કોઈ બાબત ના હોય ને એવું આપણે રોજ નિત્યનું કામ હોય તો એમાં આપણે ભગવાનનું નામ લેતા લેતા આપણે એ કામ કરી શકીએ છીએ. ધારો કે કંઈ પણ હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કે મામાએ મંત્ર આપ્યો છે બ્રહ્મામ સ્વામિનારાયણ દાસોસ્મી કેવું કાંઈ પણ અથવા તો આપણે જે ધ્યાન કરીને સવારે ઊભા થયા હોય તો એ મૂર્તિ આપણને યાદ છે કે નહીં એનું આપણે કલ્પના કરી શકીએ કે આપણને મૂર્તિ દેખાય છે કે નહીં. એટલે એવી રીતે કરતા કરતા જો આપણે આપણું જે કામ કરીએ તો એ સદપ્રવૃત્તિ થઈ જાય. ટૂંકમાં આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ એ પ્રવૃત્તિમાં આપણું મન જો ભગવાન તરફ લાગેલું રહે તો એવી રીતે મનને પેલા, કારણ કે કાર્ય તો કરવાનું છે, કઈ આપણે ત્યાગી થઈને આમ કઈ નવરા પડીને બેસી જઈએ તો એ તો બહુ એકાંત સેવન મામા કે છે ને બહુ ખતરનાક વસ્તુ છે. એટલે ક્રિયા બધી જે છે એને સદપ્રવૃત્તિમાં પરિવર્તિત કરી દેવાની અને એ સદપ્રવૃત્તિ કરતા કરતા મન એમાં ને એમાં ગૂંચવી નાખવાનું. એટલે શું છે કે એમ કહેવાય છે ને કે આઈડિયલ, એમ ઇંગ્લિશમાં એમ કહેવત છે કે આઈડિયલ માઇન્ડ ઇઝ ડેવિલ શોપ. એટલે ગુજરાતીમાં એમ કહેવાય છે કે શું, ખાલી મન શૈતાનનું ઘર. એટલે જેમાં તમે આવા જો સારા ને સદપ્રવૃત્તિ વાળા જે મહારાજના વિચારો ના કરો તો પછી મન છે ને એ વિચાર કર્યા વગર તો રહેવાનું જ નથી. એ પછી જો નવરું મન પડે ને એને તમે જો કાર્ય ના આપ્યા કરો તો એ પછી ખોટા વિચારો કરે,
ખોટા વિચાર એટલે ન કરવાના વિચારો કર્યા કરે. આને આમ કહી દઉં કે ઓલાને આમ કહી દઉં, ફલાણે મને આમ નહોતું કહેવાનું, કે મારે એને આમ જ કહી દેવાનું હતું, કે પછી આજે તો મારે આ કરવાનું. ટૂંકમાં જે ન કરવાના નેગેટિવ વિચાર જેને આપણે કહીએ ને, એ નેગેટિવ વિચાર જો આપણે જયારે કરીએ તો પછી એ નેગેટિવિટી આપણામાં ઘૂસી જાય. અને આપણે ઘણી વખત વાત કરી છે કે એનાથી પછી મન નબળું પડે. મન નબળું પડે એટલે આપણે ભયભીત રહીએ તો પછી એવામાં ભગવાન ભજી શકાય નહીં. એટલે જેને પણ બ્રહ્મચર્ય સિદ્ધ કરવું હોય એને હંમેશા કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા રાખવાની. કાં તો માનસિક પ્રવૃત્તિ કરવી ને કાં તો શારીરિક પ્રવૃત્તિ કરવી. હવે માનસિક પ્રવૃત્તિ એટલે સદ પ્રવૃત્તિમાંથી મન નવરું પડે કે મહારાજનું ધ્યાન તથા અંતર્વૃત્તિનો અભ્યાસ કરવાનો. કારણ કે 24 કલાક આપણે શારીરિક પ્રવૃત્તિ ન કરી શકીએ તો શરીર થાકીને ઠૂસ થઈ જાય. એટલે એમ કે છે કે જયારે આપણે સદપ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિ કરતા હોઈએ એમાં પણ આપણે ભગવાનને સંભાળીને આપણી પ્રવૃત્તિ કરીએ, પછી એમાંથી નવરા પડીએ તો ધ્યાન કરવાનું. ધ્યાન કર્યા પછી અંતર્વૃત્તિનો અભ્યાસ કરવાનો. એમાં પાછું જે આપણે ધ્યાન કર્યું, આપણે મૂર્તિ પાકી કરી, એનું આપણે મનન ને નિધિધ્યાસ કરવાનું કે કેટલી મૂર્તિ પાકી થઈ. ચરણારવિંદ મને દેખાણા નથી દેખાણા, મુખારવિંદ દેખાણું તો મુખારવિંદ માંથી શું દેખાણું? મહારાજની નાસિકા દેખાય છે બરાબર, મહારાજના નેત્રો દેખાય છે બરાબર, કપાળ દેખાય છે કે તિલક ચાંદલો મામા કે છે ને કે એક અંગ પૂરેપૂરો અમૃત સરિતામાં કે છે ને કે બરાબર નિરખવાનું. એટલે બરાબર. હવે આમાં શું છે કે એક મૂર્તિ પાકી કરવાનું એ પણ છે કે તમે જેટલા એના નાના નાના વિભાગ કરી નાખો ને એટલું ઝડપથી મૂર્તિ યાદ રહી જાય. એટલે પછી અંતર્વૃત્તિ કરવાનો અભ્યાસ કરવાનો કે મારા અંતર્વૃત્તિમાં તો આપણે પેલા વાત કરી હતી કે અંતર્વૃત્તિમાં શું કરવાનું, તો મારામાં કેટલા અવગુણ છે, કેટલા ગુણ છે, શું કાઢવાનું બાકી છે, શું કઈ વસ્તુને બળવત્તર બનાવવાની છે, એ બધું મારે આવા કેટલી વાસનાઓ રહી છે, કોનામાં આસક્તિ છે સૌથી વધારે, એ આસક્તિ કાઢવાનો હું શું પ્રયત્ન કરી શકું છું, એવું બધું કર્યા કરવાનું. બધી ઇન્દ્રિયોના હાર શુદ્ધ કરવા અને મિતાહારી થવું. આપણે જેટલું ખાતા હોઈએ તેથી ઊણું પેટ રાખવું. હવે જો આ બ્રહ્મચર્ય સિદ્ધ કરવા માટે આ બધું વસ્તુ કરવાની છે. આમાં શું છે કે આપણો માર્ગ કયો છે? તો કે ચિત્તના નિરોધ કરીને પ્રાણનો નિરોધ કરવાનો છે. એટલે હવે અને બીજા યોગ માર્ગમાં શું થાય કે પ્રાણને નિરોધ કરીને ચિત્તનો નિરોધ કરે. એટલે પ્રાણને નિરોધ કરીને એટલે શું કરે કે લોકો શ્વાસોશ્વાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે. એટલે કે 1 મિનિટમાં આટલા શ્વાસ ઊંડા લેવાવા જોઈએ અને આટલા શ્વાસ ઉચ્છ્વાસ પાછા બહાર નીકળવા જોઈએ. આવી રીતે શ્વાસ લેવાના, ઝડપથી લેવાના, ધીમેથી લેવાના, પ્રાણાયામ કરવાનું, યોગ સાધના કરવાની. એટલે જે છે ને યમ નિયમ પ્રત્યાહાર. પણ આમાં શું છે કે શરૂઆતના જે બધા નિયમ, જે પગથિયા છે ને, શરૂઆતના જે આપણે સાધના કરીએ ત્યારે શરૂઆતના બધા સરખા હોય. પણ આપણે શું કરીએ છીએ કે આપણે જુદી રીતે એ વસ્તુને આપણે આગળ જઈએ છીએ કે ચિત્તનો પેલા એટલે મનને આપણે પેલા કંટ્રોલમાં કરવાની વાત કરીએ છીએ. અને એના લીધે પછી એ મન કંટ્રોલમાં આવે ને મૂર્તિ સિદ્ધ કરીએ એટલે જ આપણા શ્વાસ ને એ બધું છે એની મેળે કંટ્રોલમાં આવે. એ રસ્તે આપણે આગળ ચાલે છે કારણ કે એ સુરક્ષિત માર્ગ છે. પેલો જે માર્ગ છે યોગ શાસ્ત્રનો જે માર્ગ છે એ અસુરક્ષિત માર્ગ છે. અને એ એમ કહેવાય છે કે ગોપાળાન સ્વામી જેવા કોક સિદ્ધ મુક્ત હોય ને એની દેખરેખ હેઠળ જો આપણે કરીએ ને તો આપણને એમાં સફળતા મળે. નહીતર તો એ પ્રાણ કહે છે કે જો શરીરના કોઈ પણ ગમે તે ભાગમાં ચડી ગયો આડોઅવળો તો પછી એ શરીરનો એ ભાગ કામ કરતો અટકી જાય, અથવા તો જુદી જગ્યાએ મગજમાં ચડી જાય તો માણસ ગાંડું પણ થઈ જાય, કાં તો પેટમાં થઈ જાય તો પછી પેટમાં આફરાના રોગ થઈ જાય છે. ને એ બધું એટલે અસુરક્ષિત માર્ગ છે જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો. એટલે મહારાજે સંતોને બધાને અષ્ટાંગ યોગ શીખવાડ્યા હતા ખરા, પણ કે પોતાની દેખરેખ હેઠળ શીખવાડ્યા હતા. એટલે કે છે ને કે શરૂઆતનો માર્ગ બધાનો સરખો છે, પણ મહારાજે પછી એક સુરક્ષિત માર્ગ બધાને શીખવાડ્યો કે ચિત્તનો પેલા નિરોધ કરો ને એનાથી પછી પ્રાણનો નિરોધ થાય. એટલે હવે આ જે વસ્તુ છે આ બધી શરૂઆતની વસ્તુઓ છે. એટલે શું કરવાનું કે ધારો કે આપણે મૂર્તિ સિદ્ધ કરવી છે, આપણે બ્રહ્મચર્યને સિદ્ધ કરવું છે, તો શું કરવાનું તો કે મિતાહારી રહેવાનું, ઓછું ખાવાનું. જેટલું આપણે ખાતા હોય, આપણને ધારો કે એમ હોય કે 4 રોટલી ખાવાથી મારું પેટ ભરાઈ જાય છે તો આપણે 2 રોટલી ખાવાની. ધારો કે દાળ ભાત શાક રોટલી આપણે ખાતા, આ તો ઉદાહરણ આપું છું, એવું નથી કે 4 એટલે 2 એમ નહીં. એટલે આપણે જેટલું ખાતા હોઈએ એનાથી આપણે અડધું ખાવાનું. એનો અર્થ એમ છે કે આપણે એમ વિચારી લેવાનું કે ધારો કે અત્યારે મેં આટલું ખાધું, આટલું જ હું બીજું ફરીથી ખાઈ શકું
ત્યારે મારું પેટ ભરાશે, એટલું થાય એટલે આપણે ઊભા થઈ જવાનું. એટલે એમાં પછી કે છે આવું હંમેશા રાખવાનું. પેટનો 2 ભાગ ખોરાકથી ભરવાનો, 1 ભાગ પાણીથી ભરવો અને 1 ભાગ હવા માટે ખાલી રાખવો. એમ યોગશાસ્ત્રનો નિયમ છે. એટલે જે યોગશાસ્ત્રો એટલે કહું છું ને, શરૂઆતમાં તો બધું સરખું જ હોય. તમે યોગશાસ્ત્રની રીતે આગળ વધો કે આપણે ચિત્તના નિરોધે પ્રાણનો નિરોધ કરીએ, પણ અમુક નિયમો જે હોય તો બધાને સરખા જ પાડવાના હોય. એમ કે છે ને કે 10મું ભણતા હોય, સાયન્સ લીધું હોય કે કોમર્સ, બધાને સરખું જ ભણવાનું હોય. પછી ધીરે ધીરે જેમ જેમ તમે આગળ વધતા જાઓ એમ પ્રક્રિયા પછી બદલાતી જાય. એટલે અમુક જે યોગશાસ્ત્રના નિયમ એવું કહે છે યોગશાસ્ત્રમાં કે તમારે અડધું પેટ જ ભરવાનું. તો શું કહેવાય કે આ બ્રહ્મચર્ય, આમાં શું થાય કે આખું પેટ આપણે ભરી દઈએ, અચોચિત થઈ જાય એટલું ખાઈ લઈએ તો તરત વધારે પડતું જો આપણે જમીએ ને તો ઊંઘ આવે, સ્વાભાવિક છે. અને આપણે જે યોગશાસ્ત્ર કે જેને આધ્યાત્મિકતામાં આગળ વધવું છે, અને ઊંઘ અને આળસ એ બેનો તો સૌથી પહેલા ત્યાગ કરવાનો જ છે. એટલે એમ કે જો આપણે વધુ પડતું ખાઈ લઈએ ને તો પછી આળસ આવે, આપણને ઊંઘ આવી જાય. એટલે પછી આપણું જે લક્ષ્ય શું છે, આ કેવું છે અમૃત સાગર સાધકને એક જ લક્ષ્ય તરફ તમને લઈ જાય છે. કયું લક્ષ્ય? તો કે મૂર્તિ સિદ્ધ કરવાનું. એટલે મૂર્તિ સિદ્ધ કરવામાં શું શું તમારે કરી શકાય, એ સૌથી પહેલા અત્યારે આપણને શરીર દ્વારા શરીરનો આપણને કંટ્રોલ કેવી રીતે કરવાનો, એના બધા જે પ્રશ્નો હોય ને એના ઉત્તરો આની અંદર બધા આવે છે. હવે એમાં કે છે કે અડધું પેટ તો રાખવાનું, પણ સાથે સાથે બીજું શું ધ્યાન રાખવાનું છે કે બહુ રાજસી અને તામસી ખોરાકથી શરીરમાં તથા અંતઃકરણમાં અનેક પ્રકારની વિકૃતિઓ જન્મે છે. રાજસી ખોરાક એટલે તીખો, તળેલો, એ બધા જે હોય ને એવા બધા ગળ્યું, આમ શું કહેવાય ભારે ભારે વાનગી જેને આપણે કહીએ, એ બધા રોગો, એ બધા ખોરાકો. અને તામસી ખોરાક તીખો ને એવો બધો. એટલે હવે જો આ બધા ખોરાકો પણ છે ને જો માપમાં લઈએ ને તો એ આપણા શરીર માટે ઘણા સારા છે. એમ કહેવાય છે કે તીખું ને છે ને, તીખો જે રસ છે એ રસથી આપણું તેજ તત્વ વધે છે. એટલે તેજ તત્વ વધે ને એટલે આપણને આધ્યાત્મિકતામાં એ ઘણી આપણને સહાય કરે છે. હવે તેજ તત્વ જે છે ને એનાથી આપણું પાચન સરસ થાય છે, અને અગ્નિ તત્વ એની અંદર રહેલું છે. એટલે એમાં આનાથી આપણી સમજણ છે ને, સમજણ કહીએ કે વિવેક બુદ્ધિ કહીએ કે સ્મરણ શક્તિ કહીએ, આપણે જેને કહીએ ને, એ બધી આપણી સૂક્ષ્મ થાય. એટલે આપણે તીક્ષ્ણ થાય. સૂક્ષ્મ કરતા તીક્ષ્ણ શબ્દ બરાબર કહેવાય કે તીક્ષ્ણ થાય. એટલે આપણે વધુ સારી રીતે જે અધ્યાત્મ જ્ઞાન છે ને એ આપણે સારી રીતે સમજી શકીએ. એટલે આપણે જોઈએ ને કે કોઈ પણ પરોક્ષમાં કે ગમે તેમાં જે આધ્યાત્મિકતામાં આગળ વધેલા હશે ને એ લોકો તીખું ખાતા હશે. પણ એમ કહેવાય છે કે આ જે સાધક હોય ને એને પ્રમાણમાં ખાવાનું, સપ્રમાણ ખાવાનું. અતિશય તીખું જો આપણે ખાઈ લઈએ તો મરી મસાલા વાળું, તો એનાથી એસિડિટી થાય, પછી પેટમાં દાહ ઉત્પન્ન થાય. તો વળી પાછું આ બધું શું છે કે સમતોલ આહાર ને એ બધું એને સપ્રમાણ બધું લેવાથી શું થાય કે આપણું શરીર જે છે ને એ સુદ્રઢ રહે, નિરોગી રહે, અને વધતા આપણે ભગવાન તરફ આગળ વધી શકીએ. હવે અમુક વસ્તુ ન જ ખાઈએ તો પછી આપણા શરીરમાં એની ઉણપ થઈ જાય. તો ટૂંકમાં આપણે એમ કહેવાય ને કે 100 વાતની 1 વાત, આપણે બધું સમતોલ કરીને રહેવાનું કે જેનાથી આપણે ભગવાન ભજવામાં કોઈ મુશ્કેલી નડે નહીં. એટલે તેજ તત્વ જે તીખો ને એવો ખોરાક છે એનાથી તેજ તત્વ વધે છે. તો એવા ખોરાક આપણે ખાઈ શકીએ, પણ એને પ્રમાણસર લેવા. અતિરેક થાય તો પછી એસિડિટી ને એ બધું થઈ જાય. હવે અમુક ગળ્યા અને એવા ખોરાક ખાઈએ તો એ પાછા શું છે કે આ બધા જે છે ને એ ખોરાક હોય બધા પંચભૂત સાથે, પંચમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આપણા શરીરમાં પણ એ બધા રહેલા છે ને, એની સાથે એ બધા જે છે ને એને આધાર રહેલો છે. એટલે હવે તેજ તત્વ છે એને અગ્નિ સાથે સંબંધ છે. પછી મધુર રસ છે એ વાયુ તત્વ સાથે એનો સંબંધ છે. પછી ખાટા ને એવા બધા હોય એને શરીરમાં એને જળ તત્વ સાથે સંબંધ છે. એટલે એ પ્રમાણે એ બધા જે રસો છે ને એને આપણે ધીરે ધીરે સપ્રમાણ લઈએ ને તો એ પ્રમાણે શરીરમાં જે બરાબર, હવે મધુર તત્વ આપણે લઈએ જ નહીં, મધુર રસ, તો પછી શરીરમાં વાયુ જે છે એ ઇમ્બેલેન્સ થઈ જાય. એટલે કોક વખત મધુર રસ પણ લેવો પડે, કોક વખત કડવો રસ પણ લેવો પડે. એટલે બધા જે રસ છે ને 6 કે 7 રસ છે, તીખો, ખારો, ખાટો, મધુર, કડવો,
કસાયેલો, એ બધા રસો છે ને આપણા પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ સાથે સંકળાયેલા છે બધા રસો. અને એ જે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આપણા શરીરમાં પણ છે, એટલે એનું બેલેન્સ કરે છે. એટલે એ બધા રસોને આપણા શરીરમાં એ બધા તત્વો બેલેન્સ કરવા માટે અમુક રસો આપણે અમુક સપ્રમાણ પણ લેવા પડે. એટલે કે છે બહુ અતિશય કે છે ને અતિ સર્વત્ર વર્જ્યત, અતિશય કાંઈ કરવાનું નથી, પણ ધીમે ધીમે એને સપ્રમાણ લઈએ ને તો આપણને ભગવાન ભજવાનું ટૂંકમાં સુખ સારું મળે. એટલા માટે આ બધાની તકેદારી આપણે રાખવાની છે. બહુ રાજસી ને તામસી ખોરાકથી શરીરમાં તથા અંતઃકરણમાં અનેક પ્રકારની વિકૃતિઓ જન્મે. હવે અતિશય તમે ગળ્યું જ ખાખા કરો, તળેલું તીખું જ ખાખા કરો તો પછી ગળ્યું ખાવ તો ડાયાબિટીસ થઈ જાય, બ્લડ પ્રેશર થઈ જાય. તળેલું બહુ તીખો ખોરાક ખાવ તો પછી બહુ વધારે પડતું અતિશય કરો તો હરસમસા થઈ જાય, અલ્સર થઈ જાય, કાંઈ પણ થઈ જાય. અને શરીરમાં કેટલીય વિકૃતિઓ થાય જેનાથી ભગવાન ભજવાનું સુખ આવે નહીં. એટલે પછી શું થાય કે આપણી જે સાધના પથ આપણે નક્કી કર્યો છે એમાં વિક્ષેપો ઉભા થાય. પેટમાં બળબડ જ કરતું હોય તો ધ્યાનમાં બેસી કઈ રીતે શકાય? કે ભાઈ આપણને ડાયાબિટીસ થઈ ગયું હોય તો ડાયાબિટીસ થઈ ગયું પછી પાછી એનું કેટલાય નિયમો પાડવા પડે કે ભાઈ તમારે ભૂખ્યા નથી રહેવાનું, કે તમારે અમુક વસ્તુ અમુક ટાઈમે ખાઈ લેવાનું છે, બ્લડ પ્રેશર હોય તો દવા લેતા પહેલા ખાવાનું છે. એવા કેટલાય નિયમો આવે. એટલે સાધના કરવા બેસો એટલે પાછું ઘડિયાળમાં જોજો કરવાનું કે દવાનો ટાઈમ થઈ ગયો, આમ થઈ ગયું એમ. એટલા માટે સાધકે એવો આહાર વિવેકપૂર્વક વર્જવ્યો. એવો જે આહાર હોય કે જે આપણને અતિશય આવું બધું ખારા ખાટા, અને જો આમાં કેવું છે કે આપણે ખાઈએ ને ત્યારે પણ અતિશય ખારા ખાટા તીખા એવું બધું વધારે એમ કે ને કે જેને ચટાકેદાર આપણે આપણી ભાષામાં કહીએ, અથવા તો જેમાં મરી મસાલા વધારે, અમુક જણને એવી ટેવ જ હોય. ખબર છે, આપણે જોઈએ કે કઈ પણ ધારો કે હવે આપણે કઈ નાસ્તો કરવા બેઠા હોય તો એને દરેકમાં ધારો કે સેવ મમરાઈ લઈએ, આપણે સાદી વસ્તુ લઈએ તો એમાં આમ એને તીખું વધારે જોઈએ કે કંઈક એવું કંઈક હોય ખાવાનું તો એમાં એ વધારે મરચું નાખશે, વધારે મીઠું નાખશે, વધારે લીંબુ નાખશે. એને ચડિયાતું, જેને કહેવાય ને કે ચડિયાતા મસાલાની ઘણાને ટેવ હોય. એટલે એવા જે આપણે ખોરાક હોય એ ચડિયાતા નહીં લેવાના, પણ સપ્રમાણ. અતિશય ખારું નહીં, અતિશય ખાટું નહીં, અતિશય તીખું નહીં, એમ. એટલે કાયમ જ પછી ઘણાને એવું નથી, મન તો ચડિયાતો મસાલો હોય તો ના ભાવે, દાળ તો ચડમાં તો ગોળનું ગળપણ વધારે આગળ પડતું જોઈએ, આ મને આમ જોઈએ, એમ નહીં. બધું સપ્રમાણ, માપે કે ને કે માપે બધું ખાવાનું. તો બધાનું કારણ શું? તો કે સાધના પથ પર આપણને કાંઈ નડતર રૂપ થાય નહીં. બધાનું મૂળ કારણ શું? તો કે આ એક જ, અતિશય તીખા ખારા ખોટા ખોરાક ખાઈએ તો ધ્યાનમાં બેસીએ તો ઘચરકા જ આવ કરે ને ઉપર એસિડ ચડે તો શું કરો? પાણી પીવા ઉઠવું જ પડે. એટલે આ બધાનું મૂળ કારણ એટલા માટે જ કે છે કે આપણે સપ્રમાણ ખોરાક ખાવાનો અને બધુંય લેવાનું, એટલે જેનાથી આપણા શરીરમાં કોઈ પણ વસ્તુની ઉણપ ના થઈ જાય. ઉણપ થઈ જાય તો એના લીધે જે શરીરમાં જેની ઉણપ હોય ને તો એના લીધે પછી શરીરમાં કેટલીય તકલીફો ઊભી થાય. આપણને ઘણી વખત ખબર ના હોય કે આજકાલ બધાને B12 ની ઉણપો બહુ થઈ જાય છે. પછી કેટલું એને જો વધારે પડતી ઉણપ થઈ જાય તો પછી કેટલું થઈ જાય. શું કામ? તો કે દૂધ નથી પીતા. બૈરા બહેનોને આપણને એ ટેવ હોય દૂધ ના પીવાનું, એટલે પછી હાડકા અમુક ઉંમર પછી હાડકા પોલા થઈ જાય. હાડકા પોલા થઈ જાય એટલે પછી સાંધા દુખવા માંડે. સાંધા દુખે એટલે પછી કે મારાથી પલોઠી વાળાને બેસાતું નથી, મને આમ થઈ જાય છે, સાંધા દુખે છે, સોજા આવી જાય છે. હવે આ બધું થાય એમાં સાધના કઈ રીતે કરી શકાય આપણાથી? એના કરતા રોજ અડધી વાટકી કે 1 વાટકી દૂધ પી લે તો શું વાંધો આવે? નાની વસ્તુ આટલી જ છે કે દૂધ પી લેવાનું, પતી ગઈ વાત. તો હાડકા તમારા મજબૂત રહેશે. તો એટલે તો સાધના થઈ શકશે. આ જે મનુષ્ય દેહ છે એનું એકમાત્ર લક્ષ્ય શું છે? એનો ઉપયોગ શું? મનુષ્ય દેહનો ઉપયોગ તો કે ભગવાનને પ્રાપ્ત કરવાનો હોય એનો ઉપયોગ. હવે એના ઉપયોગ માટે આમ તેમ જે કરવું પડે એ બધું એને કે છે ને એના નિયમો છે, તો એ નિયમો કરવા પડે. તો એ મનુષ્ય શરીરનો નિયમમાં શું છે? તો કે તારે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું પડશે ભાઈ, ઉર્ધ્વ રહેતા થવું પડશે. એનો નિયમ છે. જો ભગવાનને પામવા હશે તો એના માટે શું કરવાનું? તો કે અડધું પેટ ખાલી રાખવાનું, તારે સમતોલ આહાર લેવાનો છે. એ બધા નિયમો છે એનું તારે પાલન કરવું પડશે. હવે 7મો મુદ્દો શું કહે છે? સાધકે પરમાત્માના સાક્ષાત્કાર માટે શરીર ખૂબ જ સુદ્રઢ અને નિરોગી બનાવવું અતિ આવશ્યક છે. આ જે કાંઈ પણ આપણે પ્રાપ્તિ કરશું આ શરીર દ્વારા જ કરવાની છે. હવે એને રોગિષ્ટ બનાવી દેશું કે એને કમજોર બનાવી દેશું તો કોઈ કામ ક્યારેય થશે નહીં, કારણ કે સાધના પથ છે એ કઠિન છે.
આપણે કલાક સુધી પલોઠી વાળીને બેસી જ ન શકીએ તો સાધના કરવાના કઈ રીતે? દિવસમાં 2-3 વખત જો આપણે બેસી ન શકતા હોઈએ ધ્યાન કરવા માટે, તો આપણે સાધના કઈ રીતે કરવાના? મૂર્તિ કઈ રીતે? હવે અમુક વસ્તુ આપણે ખાય તો સ્મરણ શક્તિ જ આપણી ઓછી થઈ ગઈ હોય તો મૂર્તિ યાદ કઈ રીતે રાખવાના? એટલે આપણું જે છે શરીર જે છે એને નિરોગી બનાવવાનું સૌથી પહેલા, અને સુદ્રઢ બનાવવાનું, મજબૂત બનાવવાનું. એવું નહીં કે ગમે તેમ કરીને આપણે જેમ હવે ઠીક છે એમ નહીં. એટલે આપણો જે છે ને કે છે ને કે આપણો જે સમજણનો, બેન ઘણી વાર કે છે ને સમજણનો આપણો સત્સંગ છે. સમજણ કેળવવાની છે કે ભાઈ આ દેહથી મારે કરવાનું છે શું? એટલે એનો અર્થ એમ નથી કે જેમ તેમ બધું ખાઈ લે. ના, આજ્ઞા તો પૂરેપૂરી પાડવાની જ છે. એ તો પાયો છે કે છે ને સૌથી પહેલું જ પગથિયું. એટલે એ તો બધું કરવાનું છે, પણ બધું માપમાં રહીને બધું કરવાનું છે. એટલે કે છે કે જો એને નિરોગી બનાવવાનું, પોતાની બેદરકારીને કારણે માંદગી ના આવે એવું શરીર કેળવે તો જ એનલાઇટન્ડ, પ્રબુદ્ધ થઈ શકાય. સાક્ષાત્કાર તો જ થઈ શકે. આપણે કે છે કે હું એનલાઇટન થયો કે મને સાક્ષાત્કાર થયો, એ ત્યારે જ, કારણ કે આ શરીરમાં જ ભગવાનની જે શક્તિ છે એ અંદર અવતરણ કરે, આવિર્ભૂત થાય. એ ક્યારે થાય? કે આપણું શરીર જ જો હવે આમ નમાલું થઈ ગયું હોય, હવે જો શરીર નમાલું હોય ને તો મને નમાલું થાય. એ બે એકબીજાના પૂરક જેવું કે સામું છે. મન નબળું પડે તો શરીરને નબળું પડે, અને શરીર નબળું પડે તો મને નબળું પડે. એટલે આપણે શરીરને એમ કે છે અતિ આવશ્યક છે એને નિરોગી બનાવવાનું, સુદ્રઢ બનાવવાનું. હવે તો એના માટે થઈને થોડી કસરત કરવાની કે જેનાથી આપણને અમુક દુખાવા ના થાય, કે શરીર મજબૂત રહે, કે બધું થાય. ઈ કરવાનું. શરીર સારું હોય તથા મન મજબૂત હોય તો જ સાક્ષાત્કારને માર્ગે પ્રગતિ શક્ય બને છે. આટલું હોય, કારણ કે મન મજબૂત જ ન હોય આપણે. આમાં શું છે, જો આપણે હવે આ મન મજબૂત કેવી રીતે થાય, તો એમાં સૌથી પહેલી વાત ઈ જ છે કે આપણે પંચ વર્તમાન પાડતા હોઈએ ને તો આપણને અંદર એક કોન્ફિડન્સ આવે કે મહારાજે જે મને કીધું છે, મહારાજને જે આજ્ઞાઓ છે એ હું પાડું છું. એટલે એ રીતે આપણને એક કોન્ફિડન્સ આવે ને એટલે આપણું મન મજબૂત રહે કે આટલું તો હું કરું છું એટલે આમાં તો મને વાંધો નથી. આટલું તો હું કરું છું એટલે ભગવાન એમ કાંઈ મારા પર નારાજ નથી થઈ જવાનું. એટલે એના લીધે પણ શરીરને પણ સારું રાખવાનું છે, અને મન, અને તો જ સાક્ષાત્કારના માર્ગે આપણે પ્રગતિ શક્ય બને છે. નહીંતર પ્રગતિ શક્ય જ નથી બનતી. વાપરો છે. શરીર સારું હોય તથા મન મજબૂત હોય તો જ સાક્ષાત્કારને માર્ગે પ્રગતિ શક્ય બને છે. પૂર્ણ પાત્ર થવાથી સત્પુરુષની કૃપાએ પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. પ્રભુનો સાક્ષાત્કાર ત્યારે જ થાય છે કે આપણે પૂર્ણ પાત્ર બનીએ. હવે પૂર્ણ પાત્ર બનવા માટે આ વસ્તુ જે આગળ આપણે કહી ગયા એ બહુ જરૂરી છે કે બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. બ્રહ્મચર્યનું પાલન કરવા માટે આપણે બ્રહ્મચર્યનું પાલન, ધારો કે આપણે એમ નક્કી કરી લીધું દ્રઢ રીતે કે મારે બ્રહ્મચર્યનું પાલન કરવું છે, પણ બ્રહ્મચર્યનું પાલન તમારું થશે કઈ રીતે? તો કહેશે પેટને ઊણું રાખવું પડશે. અતિશય તીખા તળેલા તામસિક ખોરાક, રાજસિક ખોરાક નથી ખાવાના, એ કરવાનું છે. અને મનને અને શરીરને મજબૂત બનાવવાનું છે. તો તમારું જે બ્રહ્મચર્ય વ્રત છે એ તમે બરાબર પાલન એનું કરી શકશો. તમે ધારો કે આપણે નિયમ લીધું હોય કે મારે બ્રહ્મચર્ય વ્રત રાખવું છે, તો બ્રહ્મચર્ય વ્રત તમારું પૂર્ણ કેવી રીતે થશે? તો એનો અહીંયા જવાબ છે કે આવી રીતે તમારે પેટને અડધું ખાલી રાખવાનું, વાયુ માટે તમારે એને જગ્યા રાખવાની છે, અને એક ભાગને પાણીથી ભરી દેવાનું છે. હવે આગળ 8મો મુદ્દો શું કે છે? સાધકે ઉપવાસ દ્વારા થોડું તપ પણ કર્યા કરવું જોઈએ, જેથી શરીર શુદ્ધ, સ્વસ્થ અને નિરોગી બને. એટલે આમ જોવા જાય ને તો મહારાજે આપણને મહિનામાં 2 11 કરવાનું કીધું જ છે. એટલે થોડું તપે કરી કે ઉપવાસ કરવો જોઈએ. એનાથી શું થાય કે આપણે આજની ભાષામાં એમ કે છે કે બોડીને તમારે ડિટોક્સ કરી દેવાનું. આપણે નેચરોપેથીમાં આજકાલ બધાને બહુ શું કહેવાય, આમ ફેશન જેવું છે કે થોડા વખત એમ કે નેચરોપેથીમાં જઈએ છીએ. શું કામ જાઓ છો? તો કે બોડીને ડિટોક્સ કરવા માટે. ડિટોક્સ એટલે શું કે શરીરના અંદરના જે બધા ઝેરો છે, જે બધા ઝેર અંદર ભરેલા છે એને કાઢી નાખવા માટે. એટલે ત્યાં શું કરાવડાવે નેચરોપેથીમાં? તો કે 1000 રૂપિયા આપી અને તમને ઉપવાસ કરાવડાવે. ત્યાં જઈને કાંઈ ખાવા આપે નહીં, ગરમ પાણી પીવા આપે તમને, અને 2-4 દિવસ તો એવી રીતે કઢાવડાવે. પછી વળી કંઈક એકાદું ફ્રૂટ આપે, કાં તો પછી હાવ કે ને ઓલા નિસ્વાર્થી વર્તમાન પાડવાના બાફેલા શાક આપે, મીઠા વગરના કાચા શાક આપે, એકાદું ફળ આપે. એટલે પૈસા ભરી અને ઉપવાસ કરવા જવાનું ત્યાં. અને ત્યાં ખાવાનું કઈ આપે જ નહીં એ લોકો. આવી રીતે શરૂઆતના 1-2 દિવસ તો ગરમ પાણી પીવા આપે, અને પછી નકરી કસરતો કરાવ્યા કરે, ચાલવાનું કહે,
આ બધું તમને માલિશ કર્યા એટલે શરીરમાં જે અંદર તમે ખાઈ પીને જે બધું ઝેર ભર્યું છે એ તમારે ઝેર અંદરથી એ લોકો કાઢે, ઉપવાસ કરાવી. એના કરતા મહારાજે આપણને મહિનામાં 2 વખત કરવાનું જ કહી દીધું છે કે 11 કરવાની, તો કે શું કરવાનું, જેનાથી ન રહેવાય એને ફળફળાદી ખાવા, દૂધ લેવું, લીંબુનું પાણી પીવું. લીંબુ પાણી એક એવી વસ્તુ છે કે તમને શરીરમાંથી અંદર ડિટોક્સ કરે, તમારા જે ઝેર છે અંદરથી એ કાઢી નાખે. તો એ આપણને મહિનામાં 2 વખત કરીએ તો એમાં આપણું શરીર નિરોગી રહેવાનું જ છે. એટલે પણ કોક વાર ઉપવાસ કરીએ તો એમાં ખોટું નથી. એટલે મહારાજે તો આપણને સાધકે શું કરવાનું એ રીત પહેલાથી બતાવી જ દીધી છે કે એ રસ્તે જયારે તું મૂર્તિ સાધવા બેસીસ, મારી મૂર્તિ ધારવા બેસીસ, ત્યારે તારો રસ્તો તૈયાર જ હશે. એટલે ભગવાને શિક્ષાપત્રીના આ બધા જે નિયમો બનાવ્યા છે ને એ એટલા માટે જ બનાવ્યા છે કે તું મૂર્તિ ધારવા માટે તું તૈયાર છો, એના તૈયાર રહીશ. તું જો મેં જે કીધું છે એ આજ્ઞા પ્રમાણે તું જીવીશ તે તું તૈયાર જ છો. એ એટલે જયારે તું હવે તારે નક્કી કરવાનું કે તું મૂર્તિ ધારવા માટે ક્યારે ધારીશ, મારી મૂર્તિનું ધારણ ક્યારે કરીશ, ધ્યાન ક્યારે કરીશ. બાકી જે બધા નિયમો જો તું પાડતો હોય તો તું તૈયાર છો, તારું મન અને શરીર એના માટે તૈયાર છે. એટલે સાધકે થોડું ઉપવાસ દ્વારા થોડું તપ પણ કર્યા કરવું જોઈએ, જેથી શરીર શુદ્ધ, સ્વસ્થ અને નિરોગી બને. શરીર નિરોગી બને તો સાથે સાથે મન પણ નિરોગી અને બળવાન બને. આપણું શરીર, આપણે માંદા પડી ગયા હોય ને શારીરિક રીતે, તો આપણું મન નબળું બની ગયું હોય, મારાથી નહીં થાય, ઉઠાશે નહીં, શરીરમાં તાકાત જ નથી તો કઈ રીતે ઉઠવું. પણ આપણે ઘણા લોકોને એવા જોઈએ છીએ કે સાવ મરણ પથારી હોય, પથારી તો ના કહેવાય પણ ધારો કે કેન્સર થઈ ગયું છે, તો એટલા મનથી મજબૂત હોય ને કે હરતા ફરતા હોય, બધું હોય. મેં એવા એક બે જણને મારે શું કહેવાય ખબર છે મને, કે વર્ષોના વર્ષો સુધી ડાયાલિસિસ કરાવતા હોય, અઠવાડિયામાં 3 દિવસ. એટલે દર ઓલ્ટરનેટ દિવસે થયું, એક દિવસ છોડીને અઠવાડિયામાં 3 દિવસ. તો કેટલા 17 વર્ષથી કરાવતા હોય છે ડાયાલિસિસ. તો એ પછી તો એકલા જાય, પોતે કુટુંબીજનોને ના પાડે કે તમારે હવે શું રોજનું થયું. એક ડ્રાઈવર રાખ્યો હોય તો એકલા જાય, ડાયાલિસિસ કરાવીને પાછું ઘરે આવીને પથારીમાં સુઈ જાય એવું નહીં. આવીને પાછા પોતે ઘરે આવે અને પાછા સ્કૂટર લઈને ખેતરે જાય. એટલે એ લોકોએ પોતાની જે વસ્તુ હોય સ્વીકારીને મન એટલું બધું મજબૂત બનાવી દીધું હોય કે શરીરની જે તકલીફો છે એને ગણકારે નહીં. પણ એવું અપવાદરૂપ હોય. મોટે ભાગે શું થાય કે શરીર આપણું માંદું હોય તો એની સાથે સાથે મન પણ નબળું પડી જાય, અને શરીર સ્વસ્થ હોય તો મન પણ આપણું નિરોગીને મજબૂત બને. સ્વસ્થ અને બળવાન તન મન દ્વારા આત્મબળ વધવાથી આંતરિક પવિત્રતામાં સ્થિરતા આવે છે. આપણે જે અંદરની જે પવિત્રતા કહેવાય ને, કે આપણે અંદરની પવિત્રતા એટલે શું કે કોઈના વિશે કુતલી કરવી નહીં, કોઈના વિશે કઈ અપમાનજનક શબ્દો બોલવા નહીં. આપણે અંદર જે પ્રગતિ, આપણે જે કહેવાય ને કે ગુણો, બધા મહારાજના જે ગુણો છે કે કોઈના વિશે ખરાબ સંકલ્પ કરવો નહીં, એ જે પવિત્રતા છે એમાં સ્થિરતા આવે છે. ઘડીકમાં કોક વાર ખરાબ સંકલ્પ થઈ જાય ને કોક વાર ન થાય ને એવું નહીં. એ બધા જે છે, આપણે જે શરીર આપણું સારું હોય, બળવાન હોય ને, તો વિચારો પણ સારા આવે. એટલે મન પણ એનું ઓલું થાય. એના લીધે આત્મબળ એટલે કે આપણે જેને વ્હીલ પાવર કહીએ છીએ ને, એ વ્હીલ પાવર પણ એનું વધે. એના લીધે વ્હીલ પાવર વધે એટલે એને એમ થઈ જાય કે ના, આપણને ધારો કે નબળા વિચાર આવે ને તો એને હડસેલી શકવાની એનામાં જે તાકાત હોય ને એ આંતરિક, પછી એના લીધે એનું અંતર્મન છે ને એવા નેગેટિવ વિચાર કરે જ ને, એટલે પવિત્ર થઈ જાય. પવિત્ર થાય એટલે પવિત્રતામાં એ પવિત્ર ને પવિત્ર જ રહે, એની સ્થિરતા આવી જાય. પછી ઘડીકમાં એને અપવિત્ર થાય ને ઘડીકમાં પવિત્ર થાય એવું નહીં. પણ આ બધું ક્યારે થાય? શરીર મજબૂત હોય, નિરોગી હોય અને મન મજબૂત હોય ત્યારે આવું થાય. 11 વગેરે વ્રતોમાં સ્વસ્થ વ્યક્તિએ થઈ શકે તો નકરોડો ઉપવાસ કરવો વધુ લાભપ્રદ ગણાય. એટલે ધારો કે આપણા શરીરમાં કંઈક ખાધું પીધું, તળેલું ખાધું, તીખું ખાધું, ગળ્યું ખાધું, જે બધા પછી ધારો કે કસરત ના કરી હોય તો એ જે બધી ચરબીયુક્ત પદાર્થો હોય અંદર ને અંદર રહી ગયા હોય, તો આવો જયારે ઉપવાસ કરીએ ત્યારે નીકળી જાય. શરીરથી અશક્ત વ્યક્તિ કેળા, પપૈયા, ચીકુ, સફરજન જેવા થોડા ફળ ફળાદી લઈ શકે. દૂધ, છાશ, ફળોનો રસ જેવા પ્રવાહી પણ લઈ શકાય. હવે બધાના રસ્તામાં બતાવેલા હોય કે ધારો કે નથી રહી શકાતું 11 પૂરેપૂરું, કારણ કે હવે શું થાય છે કે ગરમી વધારે પડે છે, લોકોને કામ કરવા જવું પડતું હોય આખો દિવસ તડકામાં ને, એમ તો પછી એ વખતે જો પ્રવાહી ના લે તો ડિહાઇડ્રેશન થઈ જાય.
ડિહાઇડ્રેશન થઈ જાય તો વળી પાછી બીજી માથાકૂટ થાય. એટલે એના કરતા એમ કે દૂધ લેવાય, છાશ લઈ શકાય, ફળોનો રસ લઈ શકાય. મને યાદ છે કે અમે લોકો મામાને ત્યાં જતા ત્યારે અમુક હરિભક્તો હોય ને એમ કે 11ની જે બધી વસ્તુઓ છે ને મામા, એ અમારાથી ખવાતી નથી, અમને વાયુ થઈ જાય છે, સિંગ નથી ખવાતી, માઇગ્રેન થઈ જાય છે, ઉલટીઓ થાય છે, આ થાય છે, તે થાય છે. તો મામા એમ તો કે અમે 11 ન કરીએ તો ના ચાલે, એવું મામાને પૂછે. એટલે મામા કે એવું બધું થતું હોય તો ઉપવાસ કરવાનો, નહીં ખાવાનું એવું બધું, કે સિંગ ખાવાથી વાયુ થઈ જતો હોય તો સિંગ નહીં ખાવાની એમ કર. પછી ઘણી વખત શું થાય કે ભૂખ્યા રે મામાની આજ્ઞાથી, પછી થોડું એસિડિટી ને એવું બધું થઈ ગયું હોય, કારણ કે અંદર બધા ઝેરો ભર્યા હોય તે માથામાં ચડે પછી. એટલે મામાને કે મામા ઉલટીઓ થાય છે, આમ થાય છે, તેમ થાય છે. એટલે મામા કે શું થઈને થવાનું છે, એક દિવસ હું કરતો પડી રહેશે, લીંબુ પાણી પી, છાશ પી, પણ 11 નહીં કરવાની, એવું ક્યારેય નહીં કરવાનું. એટલે કે એક જ દિવસ છે ને, એટલે એવું આપણને મોટા મુક્તો એવું શીખવાડે છે કે ધારો કે શરીરમાં એવી અનુકૂળતા ન હોય છતાં પણ 11 તો કરવી, તો શું થાય કે શરીર ડિટોક્સ થાય. આપણાથી નથી થતું છતાંય આપણે કરીએ છીએ, એટલે મન મજબૂત થાય, એટલે આપણો વિલ પાવર પણ વધે. એટલે આવું દૂધ, છાશ ને એવું લઈ શકાય આપણાથી, જે પણ આપણે હવે. અને એમાં પાછો એવો કઈ નિયમ નથી. ઘણાને ભૂખ બહુ લાગતી હોય, ધારો કે આ તો એક વાત છે, તો 2 વાર લ્યો, 3 વાર લ્યો, 4 વાર લ્યો, એવો ક્યાં નિયમ છે કે એક જ વાર દૂધ પીવાનું, કે એક જ વાર છાશ પીવાની, કે એક સવારે દૂધ પીધી તો બપોરે છાશ પીવો. ધારો કે હજી ભૂખ લાગે છે તો સાંજ પડે પાછું કઈ ફળોનો રસ લ્યો, રાત્રે પાછું દૂધ પીવો. 3-4 વાર પીવો તો પેટ ભરાય જ જાય, એવું નથી કે ના ભરાય. આવા સાત્વિક પદાર્થોથી અંતઃકરણની નિર્મળતામાં વૃદ્ધિ થાય છે, જેના લીધે પ્રભુના સ્વરૂપમાં ધ્યાન દ્વારા જોડાવાની સરળતા રહે છે. આપણે આવું જો કરીએ એટલે કે છે ને ડિટોક્સ થાય, તો શરીર ડિટોક્સ થાય અને મન આપણને વિલ પાવર વધે, એનાથી મન પણ મજબૂત થાય, અને એટલે અંતઃકરણ પણ નિર્મળ થાય. હવે બધું આમાં બધાય મુદ્દા શેના માટે છે, તો કે આ બધું કરવાથી શું થાય, તો કે ધ્યાન કરવાની આપણને સરળતા રહે. બધા મુદ્દા શેના માટે છે, તો કે આપણે સાધક છીએ, તો કે કયા કોના સાધક છીએ, તો કે મહારાજની મૂર્તિ મેળવવા માટેના આપણે સાધકો છીએ, એ રસ્તે ચાલીએ છીએ. તો દરેક મુદ્દાના અંતે શું આવે કે આવું કરવાથી તમને મહારાજની મૂર્તિમાં જોડાવાની સરળતા રહી. આમ કરીએ તો તમે મહારાજની મૂર્તિમાં જોડાઈ શકો, આમ કરો તો તમે. અત્યારે આ ચેપ્ટર છે મનુષ્ય દેહની અગત્ય, એટલે આપણે જે શરીરને લગતું બધું છે એ આ પ્રકરણમાં આવે છે, ને એના વિશેના બધા મુદ્દાઓ છે કે શરીરને તમે શું કરો તો તમે આ શરીરને તમે ભગવાન તરફ લઈ જઈ શકો. અને આમ જે શરીર જશે એટલે મન, તમે એકવાર નિર્ણય કરશો એટલે શરીર એ પ્રમાણે તમારું મનનું ધાર્યું એ પ્રમાણે કરશે. હવે બીજો મુદ્દો આવે છે કે આ શરીરને તમે આવી રીતે તૈયાર કરી લીધો, બધું કરી લીધું, હવે બીજું શું કરવાનું? એક સાધકે જો એને સાધના પથ પર આગળ ચાલવું હોય તો બીજું શું કરવાનું? આ શરીર દ્વારા બીજું શું કરવાનું? એને બહુ બોલવાની ટેવ છોડી દેવી, બાળકીય સ્વભાવનો ત્યાગ કરી ધીર ગંભીર થતા શીખવું. બાળકીય સ્વભાવ એટલે આપણે સૌથી પહેલા તો આપણે મારા જેવીને તો એટલી બધી બોલ કરવાની ટેવ હોય ને, બોલ્યા જ કરે, વાતો કર્યા જ કરે. એમાં કે મોટા ભાગની 90% નહીં પણ 99% નિરર્થક વાતો હોય. કોઈ એમાં એક એવી વાતો હોય જ નહીં કે જે આપણને ભગવાન તરફ લઈ જઈ શકે. આજે આણે આમ કર્યું ને પાડોશમાં, આજે આમ થયું ને ઓલાનું, આજે આમ હતું ને તેમ હતું, આજે શાકમાં મીઠું વધારે હતું ને નહોતું ને આમ ને તેમ, એટલી બધા વ્યર્થ વાતો હોય. એને થાકીએ જ નહીં. હું તો થાકતી જ નથી વાતો કરતા કરતા, ગમે એટલે કલાકો સુધી. આ જો અત્યારે બોલ્યા જ કરું છું કે નહીં. એટલે આપણે એમ કે છે કે શેના માટે બહુ બોલવાની ટેવ? કારણ કે જેટલું બધું બોલ કરીએ એટલી શરીરની શક્તિ વેડફાય, અંતર્વૃત્તિ કરવાની આપણને ટેવ પડે નહીં. એટલે કે છે બહુ બોલવાની ટેવ છોડી દેવાની અને બાળકીય સ્વભાવનો ત્યાગ કરી દેવાનો. એટલે કે ઠઠ્ઠા મસ્કરી આ તે ઈ બધું કરવાનું નથી, એવું નથી. કારણ કે મહારાજ છે એ આનંદ સ્વરૂપ છે, એટલે આપણે આનંદમાં રહીને કરવાનું. જે કાંઈ પણ આપણે સાધના કરીએ આનંદમાં રહીને કરવાની. આનંદમાં એટલે ઘડીકમાં નાચવા માંડી જાય ને ઘડીકમાં ઉઠ બેસ કરે ને, એવા જે બધા બાળકીય સ્વભાવ હોય ને, મસ્કરીઓ કરવી ને વ્યંગ્યાત્મક બોલવું ને, એમ નહીં. ધીર ગંભીર થઈ જવાનું અને દરેક પરિસ્થિતિમાં ક્ષમતા જાળવવાનો અભ્યાસ કરવો. કોક આપણના વખાણ કરે કે કોક અપમાન કરીને ગયું, કે અથવા તો કોક દુઃખદ પરિસ્થિતિ આવી કે સુખદ પરિસ્થિતિ આવી, આમ કે છે ને કે કોઈ પણ પરિસ્થિતિ હોય
પણ એમાં સરખો ભાવ રાખવાનો. ધારો કે કોઈક હરખની વાત આવે તો અતિશય આમ હરખાઈ જઈને નાચવા નહીં મંડી જવાનું, કે દુઃખદ આવી તો વિષાદમાં પડી જઈને એકદમ ડિપ્રેશનમાં નહીં આવી જવાનું, અથવા તો કોઈક આપણું અપમાન કરી જાય છે તો એ અપમાનને મન ઉપર લગાવીને હું એને જ્યાં સુધી નહીં સંભળાવી દઉં ત્યાં સુધી એને છોડીશ નહીં, એમ એ નહીં કરવાનું. અને બહુ વખાણ કરી નાખે છે તો આ હા હમ ભી કુછ હૈ એમ મનમાં ફૂલાઈ નથી જવાનું. એટલે કે કંઈ પણ થાય તો એકદમ આપણે ક્ષમતા રાખવાની છે, કે આપણે બહુ વધારે પડતું એક્સાઇટમેન્ટ જેને કહે ને, દુઃખદ પરિસ્થિતિ હોય કે સુખદ હોય, સારી હોય કે નરસી હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, એક્સાઇટ થઈને આમ વધારે પડતું ઉત્સાહી બની અથવા તો વધારે પડતું દુઃખદ નથી થઈ જવાનું. ક્ષમતા ધરાવવાનું. સાધન દશામાં વધુ પડતું બોલવાની ટેવથી શક્તિનો વ્યય થાય છે. આપણે શું છે કે આપણી બધી શક્તિ જે કાંઈ પણ છે, અંદરની કે બહારની, શરીરની, મનની, બધી શક્તિને સાચવીને ક્યાં લગાડવાની છે? તો કે ભગવાન તરફ, ભગવાનના ધ્યાનમાં ને ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવામાં બધી શક્તિ આપણે વાપરવાની છે. બીજી કઈ શક્તિ બીજે ક્યાંય વાપરવાની નથી. એટલે આ સાધકે બહુ ધ્યાન રાખવું પડે. એટલે મામા એકાંતમાં રહીને સાધના કરવાનું શું કામ કહે છે? કારણ કે એકલા હોય એટલે કોની સાથે બોલવાનું? મહારાજ સાથે બોલો, તમે મુક્ત સાથે બોલો. એકલા રહીને સાધના કરો એટલે શું કે શક્તિ જે હોય આપણી જળવાની. એટલે એ શક્તિ પછી ક્યાં જાય? તો કે મહારાજની મૂર્તિમાં આપણે વૃત્તિ રાખવાની હોય એ શક્તિ. હવે આપણે ધારો કે એક ઉદાહરણ આપું છું કે આપણે બગીચામાં પાઇપથી પાણી પાતા હોઈએ, તો હવે એ પાઇપમાં કેટલાય કાણા પડી ગયા હોય જુદી જુદી જગ્યાએ, તો જે આગળ સૌથી છેલ્લે પાણીનો જે ફોર્સ આવવો જોઈએ એ આવે જ નહીં ને. કારણ કે કેટલાય પાણીમાં બધા કાણામાંથી કેટલી જગ્યાએ બધા પાણી નીકળી જતું હોય, પણ એ બધા કાણા જો બુરાયેલા હોય અથવા તો પાઇપ ચોખ્ખી એકદમ સરસ હોય તો જે આપણે નળ ખોલીએ તો સીધો ફોર્સ આગળ સૌથી છેડે આવે. એમ આપણા મનના જે વિચારો છે, જુદી જુદી વ્યક્તિઓ સાથે, જુદી જુદી પરિસ્થિતિઓ સાથે, જુદા જુદા જે સંજોગો છે એની સાથે એમાં જો ફેલાયેલી રહીએ તો જે મેઇન આપણું જે કામ છે, સાધકનું જે કામ છે કે મૂર્તિ સિદ્ધ કરવાનું, એમાં જેટલી શક્તિની આવશ્યકતા હોય એટલી બધી શક્તિ અહીંયા વેડફાઈ જ ગઈ હોય. મન અને શરીર બેવ થાકી ગયા હોય, અથવા તો જે જરૂરિયાત છે માનસિક શક્તિની જેટલી જરૂર છે ત્યાં ફોર્સ આપણે આપવાનો, એ જયારે ધ્યાન કરવા બેસી આપી ન શકીએ તો એનો શું અર્થ? એટલે આપણે પરોક્ષમાં એ જોઈએ છીએ કે ઘણા, એટલે પેલા આપણે કે છે ને એકાંતમાં જંગલમાં જઈને ધ્યાન કરતા બધા. શું કામ? કે કોઈ સાથે બોલવું નહીં, કોઈની સાથે ઇન્ટરેક્શન કરવું નહીં, કાંઈ કરવું નહીં. એટલે તમે બોલો જ નહીં કોઈ સાથે તો બીજા કોઈ, આપણે એકાંતમાં હોઈએ તો બહારની દુનિયાના કઈ સમાચાર ન મળે તો એના વિચારો એ ના આવે. એટલે જ આપણી શક્તિ જે છે એ પૂરેપૂરી સાધનામાં જ આપણે વાપરી શકીએ. એટલા માટે થઈને કે આપણી શક્તિનો વ્યય થઈ જાય જો બોલ કરીએ તો, ને સાધના માટેનો અમૂલ્ય સમય પણ વેડફાઈ જાય. આપણે વાત હમણાં જ બેને વાત કરીને કે કેટલી બધી વાતો આપણે કર્યા જ કરીએ છીએ કે આપણો અમૂલ્ય સમય જે મનુષ્ય દેહ આપણને મળ્યો છે, આટલા લાખોના લાખો વર્ષો પછી મળ્યો છે, એ આપણે વેડફી નાખીએ છીએ. એટલે વેડફાઈ જાય. આપણે એવું નકરું બોલ જ કરીએ તો આપણે જે ધ્યાન કરવાનું છે, હવે આપણે કલાક સુધી આપણે આ કરીએ, તો મારી વાત કરું છું કે હું સભામાં બોલીએ એટલે મારું મન વિચારે કે હારું આજે આટલું બધું બોલીએ, હવે થોડી વાર આરામ કરું. હવે ધ્યાન કરવાનો સમય જતો રહ્યો એટલે આપણે અમૂલ્ય સમય વેડફાઈ ગયો. એટલે જે આપણું જે સમયનું જે કે ને ટાઈમ ટેબલનું એડજસ્ટમેન્ટ એ પણ વ્યવસ્થિત કરી લેવું જોઈએ, કે જેથી આપણે શક્તિ આપણી વેડફાય નહીં અને આપણો સમય બરાબર સમયનો સદુપયોગ કરતા પણ આવડવું જોઈએ. એટલે જ મૌનની અગત્ય ગણાય છે. મૌન દ્વારા આંતરિક ઉર્જાનો સંચય થાય છે, જે સાધનામાં અતિ આવશ્યક છે. એટલે જે મૌનનું જે કહે છે, પણ એટલે મૌન પાછું એમાં એવું છે કે મૌન તો હવે એમ કે આટલા મિનિટ મૌન પાડવું તેટલા મિનિટ એની જાય એમ નહીં. મૌન એટલે શું છે? આપણે અંદર, કારણ કે મૌન રહેશું ત્યારે આપણે જો વિચારો બંધ નથી થવાના, બરાબર? તો આપણે એ દરમિયાન આપણે શું વિચાર કરવાનું? તો કે મૌન દરમિયાન આપણે એ વિચાર કરવાનું કે આપણે ભગવાનની મૂર્તિ સંભાળવામાં મને શું મદદરૂપ થઈ શકે છે, મારે હું શું કરીશ તો મને ભગવાનની મૂર્તિ ઝડપથી યાદ રહેશે. કારણ કે એવા વિચારો કે જે આપણને સાધનામાં મદદરૂપ થાય. પણ કોઈ સાથે વાતચીત નથી કરવાની, તો ધારો કે આપણે વાતચીત કરીએ ને ત્યારે આપણે આપણી અંદરની શક્તિને આપણે ઉજાગર નથી કરી શકતા. એટલે આપણે મૌન રહીએ ને તો આપણે એકાંતમાં બેસીને મૌન રહીએ. તો હવે એમ ઘણા લોકો તો એમ કે હું 7 કલાકનું મૌન પાડું છું, તો ક્યારે? તો કે રાત્રે સુઈ જાવ ત્યારે હું મૌન જ પાડું છું.
એમ નથી. ત્યારે તમે તમારી જ્યારે મૌન પાડીએ ત્યારે તમે તમારી મરજીના વિચારો કરી શકો છો. ઊંઘમાં આપણે નથી કરી શકતા, સ્વપ્ન આપણે આપણી મરજીનું નથી જોઈ શકતા. એમ મૌન આપણે પાડવાથી આપણે જે વિચારો કરવાના છે આપણે જો એ પ્રમાણેના વિચારો કરીએ, જે આપણે સાધના પથ આપણે નક્કી કર્યો છે એ પ્રમાણેને જો આપણે વિચારો કરીએ તો આપણી આંતરિક ઉર્જા છે એકત્રિત થઈને બધી ભેગી થાય, એટલે આપણું મન મજબૂત થાય. એટલે આપણું જે અંતર્મન છે આપણું કે છે ને ચૈતન્યને નિર્મળ કરવાના પ્રયત્નો કરવાના. એટલે આમાં શું કે છે, બધી વાતો એવી જ આવે કે આપણે એક ક્ષણ પણ વેડફવાની નથી. આપણું લક્ષ્ય એકદમ કે મીરાબાઈ અને બધા જેમ પરોક્ષમાં બધા થઈ ગયા, અને આપણે બધાએ જે સાધના કરીને આગળ વધ્યા છે એ બધા એ લોકોએ કેવી રીતે સાધના કરી છે, તો કે આવી રીતે બધું એમાં શરૂઆત ક્યાંથી કરવાની, એવા શરૂઆતના પગલાથી માંડીને છેક સુધી ત્રીજા ભાગમાં પછી કઈ બધી આપણને પ્રાપ્તિ થાય એના વિશેની જે બધી વાત છે એ આવશે. એટલે અત્યારે આપણે અહીંયા હવે સમય થઈ ગયો છે એટલે હું પૂરું કરું છું. મારું બોલવામાં કઈ પણ ભૂલ હોય તો મને મારું તરત જ ધ્યાન દોરજો તમે બધાએ, અને મોટું મન રાખીને મને માફ કરી દેજો. કારણ કે હું હજુ આ પથ પર આગળ જવાના પ્રયત્નમાં જ છું. એટલે કદાચ કઈ આમાં શું છે કે પ્રયત્ન જ્યાં સુધી આપણે ચાલતા હોઈએ ને એ પથ ઉપર, તો એ પથ ઉપર કદાચ આપણે ભૂલ પડી જાય કે આપણને એમ થાય કે હારું આ કોકને એમ આગળ મારાથી કોક આગળ વહી ગયું હોય તો એને એમ થાય કે અરે ભાઈ તે તું ક્યાં ચાલે છે, આ તો ઊંધી જગ્યાએ ચાલવા માંડી તું. એટલે જો એવું કાંઈ પણ હોય ને તો મારું ધ્યાન એકદમ દોરજો, અને મારેથી કાંઈ ભૂલ થઈ ગયું તો માફ કરજો. બધાએ સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાન. બધાને ખૂબ ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ.